સૂક્ષ્મ સંરક્ષણમાં ઉપસ્થિત સર્વે પરિવાર સૌના હૃદય સ્થાને બિરાજે એ પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. શુભ નવરાત્રિના પવિત્ર પાવન દિવસોમાં યોગ સાધનાના રૂપમાં એક વિશેષ સાધના કરતા કરતા આજે એક પછી એક દિવસો પસાર કરતા આજનો આપણો 8મો દિવસ. આઠમમાં શક્તિ જગદંબાની વિશેષ કૃપા અનુદાનને પ્રાપ્ત કરવા માટે આખી નવરાત્રિમાં ભલે કાંઈ ન થાય પણ આઠમનો દિવસ એટલે બધાના માટે મહત્વનો. આખી નવરાત્રિ ન કરે પણ આઠમ બધા કરે કે આ દિવસે તો એક દિવસ તો કરી લઈએ એટલે એક દિવસનું પુણ્ય 9 દિવસના પુણ્યને આપણને મળી જાય. એક દિવસનું તપ આપણને 9 દિવસનું પુણ્ય આપી દે. એવા ભાવથી અત્યારે બધાને એવું નહીં કે શોર્ટકટ શોધી કાઢવા, જેટલા શોર્ટકટમાં પહોંચાય એટલું સારું, બરાબર ને? એટલે આ ભગવાનના ભગતો પણ હવે શોર્ટકટ શોધવા લાગ્યા. વાતાવરણ એવું બની ગયું એટલે બધાએ એ રસ્તો પણ શોધી નાખ્યો. છતાંય ઋષિ મુનિઓએ કહ્યું કે તું આ ન કરે તો આ કર, આ ન કરે તો આ કર, પણ કંઈક કરી અને તું એની કૃપાને પ્રાપ્ત કર. ગમે તે રીતે તું એના અનુગ્રહ, એના વરદાનોથી તારા જીવનને ભરી દે. તારા જીવનની અંદર જે જન્મો જન્માંતરના કશાય કલમશ પાપોને લીધે જે આ જન્મમાં ઠોકરો ખાવી પડે છે એમાંથી તું ધીમે ધીમે ઉઘરી જઈશ. 9 દિવસના અનુષ્ઠાનની અંદર એમ પણ કહેવામાં આવે કે તમને વર્ષમાં 4 નવરાત્રિ મળે છે. આ 4 નવરાત્રિમાં તમે 4 નવરાત્રિમાં કદાચ તમે સાધના ન કરી શકો તો એક મહિનાનો એક દિવસ, બીજા મહિનાનો બીજો દિવસ એ રીતે પસંદ કરીને પણ આખા વર્ષમાં થઈ અને તમે 9 દિવસ એવી ઉપાસના કરો કે જે માં શક્તિની આપણને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે. એ વિશેષ કૃપા અને અનુદાનને ગ્રહણ કરવા માટે જ અવતારોએ સંસારમાં સમય સમય ઉપર જન્મ ધારણ કરી અને માનવની સાથે રહી એની સાથે રહેતા સ્થૂળ સ્વરૂપે નિરાકાર સાકાર બનીને આવી જાય અને માનવનું કલ્યાણ કરી જાય. એટલો તો એ કરુણા નિધાન છે. એની કરુણા કેટલી કહેવાય. અને 2 અવતાર તો એના એવા છે કે જે સૌના માટે એક આકર્ષણ રૂપ બન્યા છે. ગઈકાલે રામા અવતારની વાત કરી હતી. રામે રાવણને મારી અને માં સીતાને પુનઃ અયોધ્યામાં લાવી અને પોતે રામ રાજ્યની સ્થાપના કરી. રામાયણની વાત ઘણી લાંબી છે. અંશિક પ્રસંગોને જોતા ભગવાન રામના જીવન સમય દરમિયાન જે તે સમયની જે વાતાવરણ અને પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને નાથવા માટે તેમનો જન્મ થયો અને જેને મારવાના હતા એને મારી નાખ્યા. કદાચ આપણને એમ થાય કે ભગવાન હોય તો મારે શું કામ? તારે નહીં પણ ઘણાને પ્રેમથી તારે, ઘણાને ધાકથી તારે, ઘણાને ડરથી તારે, તો ઘણાને મારીને તારે. ભગવાનના સાનિધ્યને પ્રાપ્ત કરો એટલે એ જીવ તો તરી જ જવાનો છે, એ તો આપણને ખબર છે. પણ જ્યારે રાવણનું અભિમાન ખૂબ વધી ગયું એટલે રાવણને શું કહીએ? રાવણ 10 માથાનો હતો. અને રાવણને 10 માથા હતા પણ 10 માથા દેખાતા હતા? નહોતા દેખાતા. પણ 10 માથાની અંદર જે અભિમાન અહંકાર હોય એવો અહંકાર એની અંદર ભરેલો હતો. આ રાવણ 10 માથાનો રાવણ એવી વાત કરે ને બધા, એટલે નાના છોકરાઓ અંદર ચર્ચા કરતા હતા કે રાવણને તો 10 માથા, એ તો કેવું કહેવાય એમ કે આજના બાળ ભાસ્કરમાં આપેલું છે કે રાવણને 10 માથા છે તો મોબાઈલ ફોન એક જ કેમ છે? નાના છોકરાઓ વાતો કરે એમ કે આપણા ગામમાં સર્કસ આવ્યું છે ને એમાં પર હેડ 100 રૂપિયાની ટિકિટ છે તો કે આ સર્કસ તો રાવણ જોવા જ ના જાય. કેમ? તો કે એ તો 10 માથા એટલે 1000 રૂપિયા. 10 માથાનો રાવણ ભગવાન રામ. કહેવાનો મતલબ કે ગમે તેવો મોટો અભિમાની કેમ ન હોય પણ એનું અભિમાન ભગવાને ઉતાર્યું છે. ત્યાર પછીનો અવતાર એ કૃષ્ણ અવતાર છે. કૃષ્ણનું નામ જ એવું આકર્ષિત છે. કૃષ્ણની અંદર આકર્ષણ છુપાયેલું છે, એના નામમાં આકર્ષણ છુપાયેલું છે. તો એની લીલાઓમાં તો કેટલું આકર્ષણ, એના સ્મરણમાં કેટલું આકર્ષણ, એની જે ક્રિયાકલાપો છે એમાં કેટલું આકર્ષણ. આખા બધા જ અવતારોની અંદર સૌથી પૂર્ણ કલાએ અવતરિત થયા હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ અવતારે છે. ભગવાન કૃષ્ણનો જન્મ
દેવકી અને વાસુદેવના માધ્યમથી આ સંસારની અંદર થયો. આપણને ખબર છે કે ઉગ્રસેનને જેલમાં પૂરી દઈ અને કંસ કેટલી બધી ધમાલ મચાવતો હતો કે જેની કોઈ હદ નહીં. જ્યારે દેવકીના લગ્ન થયા ત્યારે એને સાસરે વડાવવા જતો હતો અને એ સમયે જે આકાશવાણી થઈ અને એ આકાશવાણીમાં એ કંસને કહેવામાં આવ્યું કે સાવધાન થઈ જાજે, તું જેને મૂકવા જાય છે એનો 8મો પુત્ર તો તારો કાળ છે, તને મારી નાખશે. તે સમયના કંસને આકાશવાણી દ્વારા સાવધાન કરવામાં આવ્યો હતો. પરંતુ આજે જેના મનની અંદર કંસ વૃત્તિઓ ભરાયેલી છે, અનિષ્ટતા અને ગમે તેવા ખરાબ કૃત્યો કરી અને સંસારને બદતરફ અને બરબાદ કરી રહ્યો છે, એવા કંસને પણ આજના કૃષ્ણ રૂપી પરમ પૂજ્ય ગુરુદેવે નારો લગાવીને કહ્યું છે કે સાવધાન, નયા યુગ આ રહા હૈ. હવે સાવધાન થઈ જાજો. હવે તમારી બધી ચાલશે નહીં. હવે તમારે સીધે સીધા રહેવું પડશે. એમને પણ સાવધાન કર્યા છે, પણ એ નારો તો આપણે ખાલી હાથ ઊંચો કરીને બોલી જઈએ, પછી એનો મતલબ શું છે એ સમજવા આપણે આપણા મગજને કસવાનું તો બહુ સરસ પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વાત નાની કેમ ન હોય, પરંતુ એની ઉપર જો ચિંતન કરવામાં આવે, મનીષીઓએ એક નાની સરખી વાત ઉપર ચિંતન કરીને મોટા મોટા દર્શન શાસ્ત્રોની રચના કરી દીધી. કૃષ્ણ અવતારની વાતને સમજાવતા જ્યારે સાવધાન ઘોષણા અંતરિક્ષમાંથી થઈ, તું શું કરે છે એમ કે તું આટલો ખુશ થઈને જાય છે. કંસ ત્યાં જ એટલો બધો દુહાપુઆ થઈ ગયો, દેવકીને મારવા તૈયાર થઈ ગયો. ત્યારે વાસુદેવજીએ ખૂબ પ્રેમથી સમજાવ્યો, અરે એનું 8મું સંતાન તને મારવાનું છે, અમે તને બધા સંતાન આપી દઈશું, અત્યારે એને શું કામ મારે છે? એને કઈક વાત ગળે ઉતરી અને એને જેલમાં પૂરી દીધા અને બધા જ વારાફરતી જે પણ જન્મ થાય એને કંસ મારી નાખતો. 7મા ગર્ભ વખતે વાસુદેવજીની બીજી પત્ની રોહિણી એ ગર્ભને લઈ જાય છે અને પોતાની અંદર સ્થાપિત કરે છે. કદાચ આપણા મનની અંદર એમ થાય કે શું આ વસ્તુ સાચી હશે? અવશ્ય. ઋષિ મુનિઓએ જે મંત્ર વિજ્ઞાન શોધ્યું છે કે મંત્ર દ્વારા માણસ અશક્ય લાગતી વાતને પણ શક્ય બનાવી શકે છે. પુષ્પના સંસ્કારના માધ્યમથી એટલે જ બહેનોને એમ કહેવામાં આવે છે કે વધુમાં વધુ જેટલો પણ થઈ શકે એટલો ગાયત્રી મહામંત્રનો જાપ કરજો. કેમ કે ગાયત્રી મહામંત્રમાં 24 શક્તિઓ સમાયેલી છે, 24 દેવની શક્તિ સમાયેલી છે અને એ 24 દેવની કૃપા એ દીકરા ઉપર, એ બાળક ઉપર પ્રભાવ પડે અને એવી દિવ્ય પ્રતિભાશાળી શ્રેષ્ઠ વિભૂતિવાન વ્યક્તિત્વ આ સંસારને આપણે પ્રદાન કરી શકીએ. એ માટે પુષ્પન સંસ્કાર ખૂબ જરૂરી છે. જ્યારે દેવકીના 7મા ગર્ભને રોહિણી માતા લઈ ગયા અને 8મા પુત્ર ભગવાન શ્રી કૃષ્ણના રૂપે જન્મ ધારણ કરે છે, તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ જેલની અંદર જન્મ ધારણ કર્યો છે. શ્રાવણ સુદ આઠમ અને એ આઠમના દિવસે બરાબર મધ્યરાત્રિ 12 વાગ્યાના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આ સંસારમાં જન્મ ધારણ કર્યો. આખા રૂમમાં એક દિવ્ય પ્રકાશ, એમના મુખમંડળ ઉપરનું જે તેજ હતું એ રૂમને આખું ભરી દે છે. જેલની અંદર એક દિવ્ય પ્રકાશની ઉર્જાને જોતા વાસુદેવ અને દેવકી વિચાર કરવા લાગ્યા કે સંસારનો તારણહાર આ સંસારમાં અવતરિત થયો છે. માં દેવકીને સમાધિ અવસ્થામાં લઈ જઈ ભગવાને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા અને ત્યારબાદ વાસુદેવજીને કહેવામાં આવ્યું કે હવે તમે મને અહીંયાથી ગોકુળની અંદર નંદ રાજાને ત્યાં મૂકી આવો અને ત્યાં જન્મેલી દીકરીને તમે પાછી લઈ આવો. વાસુદેવજી વિચાર કરે એ પહેલા તો એમને બહાર જોયું તો તમામ ચોકીદારો સૂતા હતા. યોગ માયાને લીધે આખું નગર સૂઈ ગયેલું હતું અને વાસુદેવજીએ જ્યાં નજર કરી ત્યાં તો તાળા તૂટી ગયા અને જલ્દી ભગવાનને લઈ અને વાસુદેવજી નદી કિનારે આવ્યા. સૂર્યપુત્રી માં યમુના એટલા પ્રેમથી નીર લઈ અને વહી રહ્યા હતા. જેવા વાસુદેવને જોવે છે માં યમુનાથી વિચાર કરવા લાગ્યા કે સ્વયં ભગવાન આ સંસારમાં અવતરિત
થયો છે, હું એમને કેવી રીતે ચરણ ચૂમી લઉં. આપણને કદાચ એમ થાય કે વાસુદેવજીએ નદીનું પાણી કેવી રીતે પાર કર્યું હશે. નદી એ કેવળ નદી કે નિર્જીવ વસ્તુ નથી, એની અંદર પણ એટલી સમર્થતા અને શક્તિ ભરેલી છે. મા યમુનાજીએ પોતાના જળને ઉછાળા મારી મારી અને ભગવાનના ચરણનો સ્પર્શ કરેલો છે. ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો છે. આમ તો એ સૂર્યપુત્રી હતા જ, પરંતુ જ્યારથી તેમને પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો ત્યારથી તેમની મહત્વતા પણ વધી ગઈ છે. તેમને આજે એટલા અંતરના ભાવથી પુણ્યશાળી માની અને પૂજાને પાત્ર બન્યા છે. એની કેટલી બધી વિશેષતાઓ અને મહત્વતા સમજાવવામાં આવી છે. ભગવાનને લઈ માએ રસ્તો આપી દીધો છે. ભગવાનને લઈ વાસુદેવજી ગોકુલમાં નંદગામમાં આવે છે અને નંદ રાજાને ત્યાં એ ભગવાનને સુવડાવી દે છે અને ત્યાં જન્મેલા જે દેવકી બાળકી સ્વરૂપે દેવી માં હતા એને લઈ અને એ યોગમાયાને લઈ અને પાછા વિદાય થઈ જાય છે. હતા એ રીતે જેલમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં તો તાળા પાછા લાગી ગયા. યોગ માયાનું કામ પૂરું થયું એટલે બધા જાગી ગયા. યોગ માયાએ લડવાનું શરૂ કર્યું. આ બાજુ કંસને ખબર આપવામાં આવી કે અહીંયા પુત્રનો જન્મ થયો છે, બાળક જન્મ્યું છે. કંસ તો અડધી રાત્રે દોડતો દોડતો આવ્યો અને દેવકીના હાથમાંથી એ સંતાનને ખીંચવી લે છે. ત્યારે દેવકી માતા કહે છે, અરે આઠમો પુત્ર જન્મે તો તારો કાળ હતો, આ તો દીકરી છે કે એને શું કામ તું મારે છે, તું જોતો ખરા. કંસ કાંઈ સાંભળતો નથી. હાથમાંથી છીનવેલી એ દીકરીને જ્યાં પછાડવા હાથ ઊંચો કરે છે ત્યાં યોગ માયા એ હાથમાંથી છટકીને દૂર થઈ જાય છે. અને આકાશવાણીના માધ્યમથી યોગ માયાએ કંસને કહ્યું કે સાવધાન, તું એમ ન સમજીશ કે હું બચી ગયો, પરંતુ તને મારો કાળ તો એ ક્યારનોય જન્મી ચૂક્યો છે. તું ચિંતા ન કરીશ. જ્યાં આકાશવાણી સાંભળી ત્યાં તો કંસની ઊંઘ હરામ થઈ ગઈ. એને કાંઈ ચેન પડતું નથી. કેવી રીતે મારા કાળને શોધવો એ વિચાર કરવા લાગ્યો. ગોકુળની અંદર કાળ મોટો થઈ રહ્યો છે એની ખબર પડી એટલે કંસે તો એના કામ શરૂ કરી દીધા. એની માં એની બેન પૂતનાને બોલાવે છે કે જેટલા નવા જન્મેલા બાળકો છે એ બધાને તમે મારી નાખો. ખબર પડી કેટલાય બધા બાળકોને તો એના માણસો દ્વારા મારી નાખવામાં આવ્યા. આ બાજુ ભગવાન જ્યારે નંદ રાજાને ત્યાં આવે છે અને ત્યાં ખબર પડે છે કે મા યશોદાએ દીકરાને જન્મ આપ્યો છે અને ખૂબ જ સરસ આ સુંદર દિવ્ય વાતાવરણ, સુગંધિત તત્વોથી ભરેલા તત્વને જોતા સૌના અંતરમાં આનંદ અને ઉલ્લાસ ઉમટી રહ્યો છે. સવાર થતા આખા ગોકુળને ખબર પડી. ત્યાં તો ગોકુળમાંથી ખબર નહીં એ વેલી ઉઠેલી ગોપીઓના અંતરની અંદર એક દિવ્ય કૃષ્ણની શક્તિનું એવું તો આકર્ષણ પેદા થઈ ગયું કે ચારે બાજુથી ગોપીઓ ટોળે ટોળા વળી અને નંદ રાજાના ઘર બાજુ દોડવા લાગે છે. અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ગુંજવા લાગ્યો છે. 2 મિનિટ માટે ભગવાન કૃષ્ણના અવતરણને આપણા હૃદયમાં કરી દઈએ એ ભાવ સાથે. નંદ ઘેરા નંદ ભયો ગોકુળમાં ચારે બાજુ આનંદ આનંદ પ્રસરી રહ્યો છે. નંદ રાજા એના આંગણે જે આવતા એને એની પાસે જે હાથમાં આવતું એનું એ દાન કરવા લાગ્યા. બધી બાજુ આનંદ કિલ્લોલ વર્તાઈ રહ્યો છે. આ બાજુ કંસે બધાને મારવાનું કામ વિધ્વંસનું શરૂ કરી દીધું છે. પૂતના શોધતી શોધતી ભગવાન કૃષ્ણ જ્યાં હતા ત્યાં આવે છે. પરંતુ જ્યાં પ્રભુનો વાસ થયો હોય, જ્યાં પરમાત્માએ પોતાની લીલાને શરૂ કરી દીધી હોય ત્યાં કોઈની લીલા કામ લાગે નહીં. પૂતનાને પણ મરી જવું પડ્યું. છેલ્લે એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. જે મારવા આવ્યું હતું એને પણ ભગવાને તારી દીધા. ઘણા બધા
અસુરોને મોકલીને કૃષ્ણને મારવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ કેમે કરતા કૃષ્ણ મરતા નથી એ આપણને ખબર છે. એની ઘણી બધી લાંબી વાત છે. ભગવાને અસુરોને સંહાર કર્યા, પોતે બાળપણથી જ સંઘર્ષમય એ અસુરોની સામે સંઘર્ષયુક્ત જીવન જીવતા મોટા થયા. અને કહેવામાં આવે છે કે નાના હતા ત્યારથી જ ગોપીઓ એમની પાછળ એટલી ઘેલી હતી કે કૃષ્ણને જોઈને નહીં, કૃષ્ણને એક સ્થૂળ સ્વરૂપે પ્રેમ કરે એ રીતે નહીં, પરંતુ કૃષ્ણના અંતરમાંથી પ્રગટેલા જે દિવ્ય આકર્ષણ હતું, એ પ્રેમમય આકર્ષણ હતું, પ્રભુની શક્તિ હતી કે મોટી ગોપીઓને પણ એ આકર્ષતા. એટલું જ નહીં, પરંતુ ભગવાને બધા અવતારોની અંદર બહુ સાવધાની રાખી, બહુ મર્યાદા રાખી. પણ હવે કે હું બરાબર મારી રીતે મજાથી કામ કરીશ. હવે અસુરોને સંહાર કરવો હશે તો હવે મારે બહુ એની સાથે જજુમવું પડે નહીં, બળ કરતા પણ હું હવે કળથી કામ કરીશ. અને ગોપીઓની સાથે રમતા જાય, ગોવાળોની સાથે રમતા જાય અને પોતાનું કામ કરતા જાય. ગોપીઓની સાથે એટલી બધી લીલાઓ કરી કે ખરેખર ગોપીઓના હૃદયની અંદર એક પ્રેમ વહેતો હતો અને તે હતો કૃષ્ણ પ્રેમ. વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાયની અંદર પણ ગોપી ભાવ સાથે ભગવાનને પ્રેમ કરવામાં આવે છે. હૃદયમાં જ્યારે ગોપી ભાવ જાગૃત થાય છે, ભગવાનની છબી ગમે તે હશે, પરંતુ ગોપીના હૃદયની અંદર જે ભાવ હતો એ ભાવ જ્યારે આપણા અંતરમાં પ્રગટે છે, ત્યારે પ્રભુ પરમાત્માનો પ્રેમ પણ જે રીતે ભગવાન કૃષ્ણનો પ્રેમ ગોપી પ્રત્યે વહેતો હતો, એ જ રીતે ભગવાનનો પ્રેમ પણ આપણા તરફ વહેવા લાગશે. કારણ ગોપીઓને તો કૃષ્ણની વાંસળીનો અવાજ પણ ન સંભળાય ને કોઈ દિવસ, તો એ ગાંડી દૂરી થઈ જાય. કેવી રીતે ક્યારે મને મળે, ક્યારે એનો અવાજ સાંભળવાનો મળે, દૂરથી એનો અવાજ પણ સંભળાઈ જાય તો પણ ઘેલી બની જાય. અને કૃષ્ણ પણ એવું કરતા કે જ્યારે ગોપીઓ બહુ કામમાં રોકાયેલી હોય ને ત્યારે જ દૂર જઈને વાંસળી વગાડે. એટલે એવી ગાડી ઘેલી થઈ જાય, ગોપીઓ એવી ગાડી ઘેલી થઈ જાય, પછી ચા બનાવવા મૂકી હોય એમાં મીઠું નાખી દે ને મરચું નાખી દે, આંખનું કાજલ ગાલે ઘસ્યું અને હોઠની લાલી આંખી ઘસી. કેવા વેશ બદલાઈ જાય અને એવી પાગલ થઈને દોડતી ગોપી, એ ભાવ જ્યારે હૃદયમાં જાગે, અને એ ભાવ ત્યારે જાગ્યો હતો કે સાચા અર્થમાં ગોપી ભગવાનને પ્રેમ કરતી હતી. અંતઃકરણમાં ભલે સ્થૂળ સ્વરૂપે એનું ઘર સંભાળતી હોય, એના પતિને સંભાળતી હોય, એના બાળકોને સંભાળતી હોય, બધું જ કામ ઘરનું કરતી હોય, પરંતુ એનું મન એ ભગવાનને આપેલું હતું. પ્રભુ જ ગુરુદેવ બતાવે છે કે જ્યારે સંસારની અંદર અવતરેલો માનવ પોતાના શરીરથી ગમે તે કામ કરતો હોય, પરંતુ એનું મન જ્યારે ભગવાનને આપી દે છે, ત્યારે પ્રભુ પરમાત્મા એના ઉપર મન મૂકીને વરસી જાય છે. કે જેવી રીતે ગોપીઓ ઉપર વરસ્યા હતા. ગોપીઓને એટલા હેરાન નહીં કરતા, વજમ નહીં કરતા, એનું માખણ નહીં ખાઈ જતા, દાન લેતા, બધી રીતે એને રોકીને હેરાન પરેશાન કરતા. એના સાચા પ્રેમની અધિકારીની ગોપીઓની સાથે કોણ બની હતી? રાધા રાણી. જ્યારે 11 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે હવે તો મારે કંસને મારવો જ પડશે, કારણ કે બધી બાજુના આજુબાજુના બધા જ ગામનું દૂધ, દહીં, છાશ જે કાંઈ થતું એ બધું જ એને કંસના દરબારમાં જમા કરાવી દેવું પડતું હતું. આ અનીતિ અને અત્યાચારની સામે લડવા માટે ભગવાન કૃષ્ણ તૈયાર થયા છે. એવા સમયની અંદર બાલ દ્વારની સાથે રહેતા પણ ઘણા બધા પ્રસંગો એવા છે, એમની ઘણી બધી લીલાઓ એવી છે કે કઈ લીલા યાદ કરીએ અને કેટલો હૃદયથી આનંદ પ્રાપ્ત કરીએ. એકવાર જ્યારે ઇન્દ્રને એમ થયું કે આ તો બધાય કૃષ્ણને ભગવાન તરીકે પૂજવા લાગશે, એટલે હવે એને બધાને લોકોને બતાવવું પડે કે વાસ્તવમાં ભગવાન તો હું છું, એ કાંઈ ભગવાન નથી. અને ઇન્દ્ર રાજાએ એટલું બધું તોફાન મચાવી દીધું, વરસાદ જોરદાર પડવા લાગ્યો, બધી બાજુથી જાણે કે નગર ડૂબી જશે એવું થવા લાગ્યું. ત્યારે ગોવાળિયાઓ વિચાર કરવા લાગ્યા કે આપણે તો ઉડી જઈશું આટલા પવનમાં, સુરક્ષિત રહેવા માટે કંઈક કર કૃષ્ણ, કનૈયા કંઈક કર. ત્યારે કનૈયાએ શું કર્યું? પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરી લે છે. બધા ગોવાળિયાઓને કહ્યું કે હું ગોવર્ધન તો ઉચકું છું, પરંતુ તમારે મને સાથ આપવો પડશે. તમે તમારી લાકડીનો ટેકો લગાવવા માંડો એટલે ગોવર્ધન ઉચકાઈ જશે. બધા ગોવાળિયા
ગોવળિયાએ પોતાની લાકડીનો ટેકો આપ્યો અને ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો. બોલીએ ગિરિરાજ ધરણ કી. ગોવર્ધન પર્વત તો ઉચકાઈ ગયો એટલે ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે કનૈયા, તારી આંગળી મને ભાર બહુ લાગશે, હવે તું તારી આંગળી કાઢી નાખ. અમારી લાકડીના ટેકે હવે ગોવર્ધનને કશું થશે નહીં. હજારો લાકડીઓ ઊભી છે, હવે તું ચિંતા ન કરીશ. ભગવાન વિચાર કરવા લાગ્યા કે જ્યાં મેં એમનો થોડો સહકાર માંગ્યો ત્યાં તો એમને અભિમાન આવી ગયું કે આ તો અમારી લાકડીએ ઊભો છે. એમ છે તમારી લાકડીથી ગોવર્ધન પકડાયો છે તો સારું, હવે હું મારી આંગળી લઉં છું. જ્યાં થોડી આંગળી આમ માકી કરી ત્યાં તો આખો પર્વત નીચે આવતો દેખાયો. એટલે ગોવાળિયાઓ કહેવા લાગ્યા, અરે અરે રહેવા દે, આ તારી આંગળી ખસેડીશ નહીં, તારી આંગળી બહુ જોરદાર છે. કહેવાનો મતલબ કે ગુરુદેવ કહે છે કે જ્યારે થોડું પણ વધુ કામ આપણે કરીએ, કોઈ સદકાર્ય પ્રભુ આપણા દ્વારા કરાવે, કોઈ દાન પુણ્યનું મહત્વનું કાર્ય ભગવાન કરાવે તો એવું નહીં સમજવાનું કે આ તો હું હતો ને એટલે આટલું થયું, નહીં તો કાંઈ થાત નહીં. વાસ્તવમાં તો ભગવાન આપણી પાછળ ઊભો છે અને એ પ્રેરણા કરે છે, એ કરાવી રહ્યો છે. આપણે કેવળ નિમિત્ત માત્ર ભવ, આપણે કેવળ નિમિત્ત બનીએ છીએ. એવા કેટલાય પ્રસંગો ભગવાને બતાવ્યા. ગોવાળોની સાથે, ગોપીઓની સાથે એક વખતે ગોવાળના વાછરડા બધા બ્રહ્માજી લઈ ગયા. એ પણ બહુ રોચક કથા છે. કેટલી કથા કહીએ અને કેટલી રહેવા દઈએ એવી લીલાઓ છે. બ્રહ્માજી લઈ ગયા એટલે ભગવાન વિચાર કરવા લાગે કે ઓહો, આ તો બ્રહ્માજીને જોર ચડ્યું છે, સારું તારે એને તો બીજા વાછરડા પેદા કરી દીધા અને બધાને ઘરે મોકલી દીધા. પણ ભગવાન ગયા બ્રહ્મલોકમાં અને વાછરડા લઈને બ્રહ્માજી તો દૂર હતા એટલે દરબારમાં જઈને એના બધા દરબારીઓ ઊભા હતા ને એ દરબારીઓને એમ કીધું કે જુઓ, આજકાલ તો નકલી બ્રહ્મા થઈ ગયો ને ફરે છે બધે, એટલે અહીંયા આવે ને તો એના હાડકા તોડી નાખજો, અંદર કોઈ પ્રવેશવા દેતા નહીં. અને ભગવાન બ્રહ્માજીનું રૂપ લઈ અને સિંહાસન ઉપર બેસી ગયા. આ બાજુ બ્રહ્માજી, સાચા બ્રહ્માજી જે હતા, જે વાછરડાને વાડામાં પૂરીને આવ્યા પોતાના બ્રહ્મલોકમાં આવ્યા એટલે દરબારીઓએ કીધું કે જો તૈયાર રહેજો, પેલો નકલી બ્રહ્મા આવે છે. અને દરબારીઓ તૂટી પડ્યા બ્રહ્માજી ઉપર, લાકડીઓનો માર મારવા લાગ્યા. બ્રહ્માજી કહે, તમે શું કરો છો ખબર પડે છે? આ કોને મારો છે ખબર પડે છે? ખબર છે, નકલી બ્રહ્મા છે, અહીંયા શું કામ આવ્યો છે? અમારા બ્રહ્માજીને રંજાડવા આવ્યો છે. ચાલ ફૂટ, અહીંયા તારું કોઈ કામ નથી. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે આ લોકોને આવી બધી કેમ સૂજી. બ્રહ્માજીએ અંતર ધ્યાન થઈને જોયું તો કૃષ્ણ તો બ્રહ્માજી બનીને બેઠા છે. બ્રહ્માજીએ ભગવાન કૃષ્ણને બે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, જરા મને ક્ષમા કરજો. ભગવાનને પણ જ્યારે આવી લીલા કરવી પડે છે એનું કારણ એક જ છે કે ભગવાન આપણને કંઈક બોધ આપવા માંગે છે. આપણને એમ લાગે છે કે ઇન્દ્ર રાજાને ભગવાન પ્રત્યે રોષ ભરાયો અથવા તો કઈ અંદર એમના પ્રત્યે ઈર્ષા જાગી નહીં, પણ એ દેવતાઓ વિચારતા હતા કે બ્રહ્માંડનો સ્વામી આજે બ્રહ્માંડમાં જન્મ લઈને અવતરિત થયો છે, એ લોકોને ખબર કેવી રીતે પડે જો અમે કઈ નાટક ન કરીએ તો. એટલે ભગવાને પોતાની આ લીલાઓ ચલાવી અને ભગવાનને આ સંસારની અંદર વિસ્તારિત કરવા માટેની આ ઘણી બધી એવી ક્રિયાઓ બતાવવામાં આવી છે. ભગવાન જ્યારે ગોકુળ છોડી મથુરામાં જવા માંગે છે તે વખતે એ સમય, એ ઘડી એટલી બધી વિરહની છે કે વાસ્તવમાં ખરેખર જેને હૃદયથી પ્રેમ કરેલો છે એ વ્યક્તિ જ્યારે દૂર થાય, અને આ તો કોઈ વ્યક્તિ નહીં, આ તો એ સમર્થ શક્તિ કે જેના દ્વારા પ્રાણ આપણો આ શરીરની અંદર આવાગમન કરે છે, જેના દ્વારા આ શરીર ચાલતું રહે છે, જેના દ્વારા આ સંસારને આપણે હરતું જોઈ રહ્યા છે, એ શક્તિ જ્યારે પોતાનાથી દૂર ખસતી હોય ત્યારે શું દશા થાય? માં યશોદા બેભાન અવસ્થામાં પડ્યા છે. નંદ રાજાને તો કઈ સૂઝબૂઝ જ નથી કે શું કરવામાં આવે. એક બાજુ ગોપીઓના ટોળા વળીને બેઠા છે, કોઈને કાંઈ સૂઝ પડતી નથી કે શું કામ કરવું. છોકરા રડતા હોય તો રડે છે, ઘરની અંદર દૂધ ચૂલા ઉપર મૂકેલું હોય તો ઉભરાય છે, કોઈને સૂઝબૂઝ નથી. એક જ્યારે રથ લઈને નીકળે છે, અક્રૂરજી રથ લઈ અને જ્યારે નીકળે છે ત્યારે ગોકુળને પૂરું કર્યા પછીનો જે સીમાડો આવે છે ત્યાં રાધા રાણી આંખમાંથી આંસુ સારતા એ સડક ઉપર સૂઈ ગઈ છે. હે કૃષ્ણ, તારે જવું હોય ને તો મારા ઉપરથી તારો રથ
પસાર કરી દે તો જ હું તને જવા દઈશ, તને હું જવા દઈશ નહીં. રાધા રાણી એટલા ચોધાર આંસુએ રડી રહ્યા છે કે આજે મારો ભગવાન, આજે મારો શ્યામ, આજે મારો નાથ મારાથી દૂર જઈ રહ્યો છે. ભગવાન જ્યારે અંદરમાંથી દૂર ખસે એવી તો પરિસ્થિતિ કદાચ નિર્માણ જ ન પામે, પરંતુ જ્યારે જેને સ્થૂળ સ્વરૂપે ભગવાન મળ્યા હોય, એ એનાથી દૂર જતા હોય તો એ વિરહ કોઈ સહન ન કરી શકે. રાધાની જે વિરહની વ્યથા છે એ વ્યથા તો કદાચ આપણે વાંચી પણ ન શકીએ તો કહી તો શું શકીએ. એના અંદર જે વેદનાઓ છે, વેદનાઓને વ્યક્ત કરવા માટે આપણી પાસે કોઈ શબ્દો પણ નથી. અને ભગવાન છતાં પણ એટલા બધા અંદરથી પોતે એટલા બધા રડી રહ્યા છે, છતાં પણ રાધાને કહે છે કે હે રાધા, તું મને પ્રિય છે, હું તને કદી નહીં ભૂલું, હું તારાથી દૂર નથી જતો, પરંતુ મારું જે કાર્ય છે એ કાર્ય મને સફળ કરવા દે. તને જો મારા પ્રત્યે પ્રીત હોય તો મારા કાર્યમાં તું અવરોધ ન બનીશ. રાધાને ખબર પડે છે કે આ જ્યારે એનું કાર્ય પૂરું કરવા આવ્યો છે તો મારાથી તેને વચ્ચે ન અવાય, પરંતુ જે વિરહ છે એ વિરહની વેદનાઓમાં ઝૂરી મરતી હે રાધા. જ્યારે એનું કોઈ રાધાના વિરહનું કોઈ ગીત પણ તમે સાંભળી લો ને તો પણ આપણું અંતર રડ્યા વગર રહેતું નથી. ભગવાને ગોકુળમાંથી વિદાય લીધી છે, મથુરામાં જઈ અને કંસને મારે છે, એની સાથે યુદ્ધ થાય છે. ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા એને મારવા માટે, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કંસને માર્યા પછી જ્યારે અક્રૂરજીને એમ કહે છે કે જાઓ તમે મારી ગોપીઓની ખબર લઈ આવો અને મારી ગોપીઓને થોડુંક જ્ઞાન આપી આવો. અક્રૂરજી વિચાર કરવા લાગ્યા કે ગોપીઓ તો હાવ ગમાર છે અને આપણી સાવ ગમાર ગોપીઓને મારું આટલું બધું ઊંચી કક્ષાનું જ્ઞાન હું કેવી રીતે આપું. ભગવાન ખરા છે, અક્રૂરજીના મનની અંદર પોતે બહુ જ્ઞાની છે એનું અભિમાન આવી ગયું હતું. ભગવાને એના અભિમાનને ચૂર કરવા માટે ગોપીઓને જ્ઞાન આપવા મોકલ્યા. અક્રૂરજી જ્યારે ગોકુળમાં આવે છે ત્યારે ચારે બાજુથી ગોપીઓ અક્રૂરજીને જોતા એટલી બધી ઘેરી થઈ જાય છે, એટલી ખુશખુશાલ થઈ જાય છે, બધું જ મૂકી પડતું ને દોડી આવી અને અક્રૂરજીની આજુબાજુ વિટાઈને એક કહેવા લાગી, મારો કાન શું કરે છે? બીજી કહે છે કે મારો શ્યામ બરાબર તો છે ને? અરે અક્રૂરજી કહો તો ખરા કે મારા કનૈયાને કાંઈ થયું તો નથી ને? ચારે બાજુથી ગોપીઓ એક ધડાધડ પ્રશ્નો કરવા લાગી. ત્યારે અક્રૂરજી કહેવા લાગ્યા, તમે શાંત તો થાવ તો હું તમને કાંઈ કહીશ. ગોપીઓ બધી સ્તબ્ધ બની ગઈ, ચૂપ થઈ ગઈ. અક્રૂરજી કહેવા લાગ્યા કે અરે તમારા શ્યામને કાંઈ થયું નથી, એને કાંઈ થઈ પણ નહીં શકે, પરંતુ તમારા શ્યામે તો મને તમને જ્ઞાન આપવા મોકલ્યા છે. ત્યાં તો એક ગોપી દોડી અને જળના થળિયાને વળગી પડીને કહેવા લાગી, અરે તમે ક્યાં શ્યામની ખબર પૂછો છો? આ રહ્યો મારો શ્યામ. એમ કરીને થળિયાને વળગી અને ખૂબ ચુંબન કરવા લાગી. રડતા રડતા એને ઠપકો આપવા લાગી. એ તો બીજી ગોપી દોડી અને વાછરડાને ચોંટી પડી અને કહેવા લાગી, અરે ત્યાં ક્યાં છે તારો શ્યામ? આર્યો કનૈયો અહીંયા જોતો ખરી, આર્યો કનૈયો મારી પાસે છે, મારી ગોદમાં છે, આવ આવ તને પણ હું વહાલ કરવા દઈશ. એ તો ત્રીજી ગોપી દોડી અને ધૂળમાં આરોટવા લાગી, અરે મારો કનૈયો પડી ગયો છે, જોતી નથી, એને જલ્દી ઊભો કરી દે. ચારે બાજુથી ગોપીઓ કોઈ આમ ગઈ, કોઈ આમ ગઈ, કોઈ આમ ગઈ, બધાની અંદર ગોપીઓને કૃષ્ણના દર્શન થવા લાગ્યા. ત્યારે અક્રૂરજી આંખમાંથી આંસુ સારતા રડતા રડતા કહે છે, હે દીનાનાથ, આ મારું કેવું જ્ઞાન કે તારી પાસે રહીને પણ હું તને ન પામી શકું. આ ગોપિયાના હૃદયનો પ્રેમ તો જો કે જેને એક જડ ચેતન વસ્તુની અંદર પણ તારા દર્શન કરી શકે. પ્રભુ, હું સર્વત્ર તને નિહાળી શકું એવી શક્તિ મને ક્યાંથી મળે? ગોપીઓને હું જ્ઞાન તો શું આપી શકું? ગોપીઓ પાસેથી તો મારે જ્ઞાન લેવું પડશે. અને એટલે જ સંત કબીરે આવા લોકો ઉદ્દાય ભરેલા જ્ઞાનથી ચૂર બનેલા લોકોને જોતા એટલે કહેવામાં આવ્યું છે કે પોથી પડપડ જગમુવા પંડિત ભયાન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. ભગવાન પરમાત્મા લીજે તો એ પ્રેમથી લીજે છે. તેથી ભગવાનનું કોઈ પણ કાર્ય કરો તો પ્રેમથી કરો, બળજબરીથી નહીં. કોઈ કહે છે એટલે નહીં, મારે કરવાનું છે. મને મારા પ્રભુ પ્રત્યે પ્રેમ છે, મને મારા પરમાત્મા પ્રત્યે પ્રેમ છે, મને શુભ અવસર મળ્યો છે. આ સમયની અંદર પુનઃ એ જ ભગવાન કૃષ્ણએ યુગ ઋષિના રૂપે જન્મ ધારણ કરી અને આપણા બધાને ગોપ દ્વારના રૂપની અંદર પ્રેમ કર્યો છે. તો આપણે પણ એને એટલા જ પ્રેમથી એના કાર્યને ઉપાડવાનો પ્રયત્ન કરીશું. પરમ પૂજ્ય ગુરુદેવ તો પોતાના પ્રવચનમાં કેટલી વખત કહેતા કે બેટા, आप लोग मुझसे इस जन्म में नहीं जुड़े हैं, आप तो रामा अवतार में भी मेरे साथ थे
और कृष्ण अवतार में भी ग्वाल बाल बन के मेरे साथ रहे थे। इसलिए आप बड़े सदनसीब हैं कि इस कलयुग में आपको पुनः मेरे साथ जुड़ने का अवसर मिला। आटली बड़ी दिव्य आश्वासनની વાતો એ મહાસત્તાએ આપણને કરી હોય તો એક આ યુગના કૃષ્ણને ઓળખતા આપણે શીખી જઈએ। આ યુગના રામને આપણે ઓળખતા શીખી જઈએ। ગોપીઓની જેમ આપણી અંદર પણ ઘેરું લાગવું જોઈએ કામનું। ગોપીઓને ભૂખ નહોતી લાગતી, ગોપીઓને તરસ નહોતી લાગતી, એમ આપણે પણ કામની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ જવા જોઈએ કે આપણને પણ ભૂખ ન લાગે, તરસ ન લાગે। જે એક દિવસ પણ ઉપવાસ ન કરી શકતા એવા હૃદયના ભાવ સાથે આજે 9 દિવસના ઉપવાસ, એક મહિનાના ઉપવાસ આ કોઈ સામાન્ય વસ્તુ નથી। એ હૃદયનો પ્રેમ અને ભાવ એક પરમાત્મા પ્રત્યેની અંતઃકરણની લાગણી અને સદભાવનાઓનું પરિણામ છે। આપણા હૃદયમાં પણ એ પ્રેમ જ્યારે જાગશે ને તો ભગવાન આપણાથી દૂર નથી। એક ગોપી કૃષ્ણને યાદ કરવા લાગી, કૃષ્ણને મળે છે એટલો પ્રેમ હૃદયથી વ્યક્ત કરવા લાગી। અને અક્રૂરજી જ્યારે રડી રહ્યા છે, અક્રૂરજી રડી રહ્યા છે ત્યારે ગોપીઓના અંતઃકરણમાંથી એક વેદના નીકળે છે કે હે અક્રૂરજી, અમારો કાન તો અમને અહીંયા મળી ગયો છે, અમે નાહકના તમને ખોટી રીતે હેરાન કરી દીધા। અને એ ગોપીઓના અંતઃકરણમાંથી એક ભાવ પ્રેમ જાગ્યો અને ગોપી હૃદયમાંથી એક ગીત ગૂંજે છે। કાનુડા ઓ કાનુડા, કાનુડા जीवन प्रसंगी अनेक लीलाओं भगवाने गोपीओने खूब प्रेम कर्यो, राधाने हृदयथी प्रेम कर्यो અને સાથે અનેક ભક્તોને ઉધાર્યા, અનેક અસુરોને પણ તેમને તાર્યા।
પાંડવોને સહાય કરી, અર્જુનના સારથી બન્યા, માં પોતાને સમય સમય ઉપર દુઃખ અને આપત્તિમાં સામે આવીને ઉભા રહી તેમના દુઃખોને દૂર કર્યા અને દ્વારિકાની અંદર પોતે દ્વારિકા નગરીના રાજા બનીને રહ્યા. કેટલી એમના જીવનની અનેક એવી દિવ્ય કથા પ્રસંગો છે કે જેનું વર્ણન કરતા રહીએ, ગમે તેટલી વાર સાંભળતા રહીએ છતાં પણ આપણું અંતર ધરાય નહીં એવી ભગવાનની લીલાઓ છે. અને તેથી જ ભગવાનનું નામ એટલું આકર્ષિત છે તો ભગવાનની લીલાઓ આપણને વધુ ને વધુ આકર્ષતી હોય છે. અવશ્ય તેનું સતત સ્મરણ થવું જોઈએ. આ લીલા પ્રસંગોનું વારંવાર સ્મરણ કરવાથી, ચિંતન કરવાથી, મનન કરવાથી એમ કહેવાય છે કે અંતર ઉપર જામેલો મેલ ધોવાઈ જાય છે, હૃદય શુદ્ધ, પરિશુદ્ધ અને પવિત્ર બની જાય છે. તેથી જ ભગવતની કૃપાને પ્રાપ્ત કરી ભગવાનની જે લીલા પ્રસંગો છે એનું સતત ચિંતન અને મનન કરવું જોઈએ. તો આપણું જીવન પણ એ ભગવત ભાવથી ઉત્પ્રોત બની જાય. એ ભાવ સાથે આજના લીલા પ્રસંગને ભગવાનના શ્રી કૃષ્ણ અવતારની વાતને અહીંયા વિરામ આપીએ છીએ. બોલે કૃષ્ણ કનૈયા. આવો ગણવારે સ્વાધ્યાય ચલાવે છે. પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેનની પ્રજ્ઞાપુરાની કથાનું પણ સુંદર આયોજન સંપન્ન કર્યું. અને તે સમયથી જે પુની યાદ, જેની અંદર પુની એટલે પવિત્ર યાદો છુપાયેલી છે, એવા ગામની સાથે આપણે પણ પવિત્ર કાર્યથી જ જોડાઈ ગયા છે. આપણે પણ એ ગામની સાથે ઓતપ્રોત થઈ ગયા છે. તમામ પ્રસંગોની અંદર પણ સતત એમની હાજરી અને ઉપસ્થિતિ રહે છે. એવા હસમુખભાઈ, એમના દીકરા ભદ્રેશભાઈનો આજે જન્મદિવસ છે. હસમુખભાઈ અને તારાબેન અહીંયા આવશે, તેમને મંગલ તિલક કરીશું. દીકરો તો કદાચ અહીંયા નથી, એ કેનેડા છે, પણ આજે એક પિતાશ્રી દીકરાના જન્મદિવસ નિમિત્તે અહીંયા તેઓ આવતા રહ્યા છે. અહીંયા આવીને તેમને આપણું આ પ્રજ્ઞા ભવન અને શ્રદ્ધા ભવન કેવા શ્રેષ્ઠ રચનાત્મક કાર્યો કરતા કરતા કેટલી પ્રગતિ કરી રહ્યા છે જેના તેમને દર્શન કર્યા છે. અને એ જોતા જ્યારે તેમને આખા ભવનની મુલાકાત લીધી અને એમને એમ થયું કે આટલું સરસ, આટલા બધા ભક્તો આવતા હોય, આટલા સાધકો આવતા હોય તો એમના માટે હું શું સેવા કરી શકું. અને તેમના હૃદયમાં એક ભાવ જાગ્યો છે કે ઠંડા કુલરનું પાણી, વોટર ફિલ્ટર વાળું તેઓ આપણને આપણા હોલમાં એ ફિલ્ટર અને કુલરની વ્યવસ્થા કરવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવો તારાબેન અને હસમુખભાઈ અહીંયા આવશે, મંગલ તિલક કરીશું અને તેમને ભગવાનને પ્રાર્થના કરીએ એમના દીકરાને પણ આવા જ દિવ્ય સંસ્કારો સતત મળે, જેમની સતત એવા હૃદયની ભાવના છે કે કેવી રીતે પુણ્યશાળી કર્મો કરવા, દરેકે પોતાના ગામનું ઋણ ચૂકવવા માટે ગામની અંદર સદકાર્યો કરવા જોઈએ. એવા સદકાર્યો આપણને પ્રત્યક્ષ રીતે હસમુખભાઈ, તેમનો પરિવાર આપણને બતાવી રહ્યો છે. એમાંથી આપણે પણ કંઈ બોધ લેવાનો પ્રયત્ન કરીશું. તાળી બરાબર વાગવી જોઈએ, કારણ કે ઠંડા ગરમીની અંદર ઠંડા તો આપણે કરવા. ઓમ ચંદનસ્ય મહાપુણ્યમ પવિત્રમ પાવનાશનમ આબલારતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ દીપક પાસે મંગાવીશું. તેમના દીકરાના જીવનમાં દીપકની જેમ દિવ્યતા, પ્રખરતા, ઉર્ધમુખીતા, ઉર્જાવાન જીવન બને એ ભાવ સાથે પ્રગતિશીલ, ધર્મશીલ જીવનની મંગલ કામના સાથે આજે આકાશભાઈ અને બિનલબેન પ્રજાપતિનો પણ જન્મદિવસ છે. ત્રણેય બાળકોના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરતા ભગવાનને 3 વખત મહામૃત્યુંજય મંત્ર બોલી દીર્ઘાયુષ્ય જીવન પ્રાપ્ત કરે એવી કામના કરીશું. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ